हेलो दोस्तों, आज हूँ तमने एक नવું શીખવાડવા જઈ રહ્યો કે તમે યુટ્યુબમાં મહેનત કરો ભારે મહેનત કરો ને એક બીજો પોઈન્ટ કે તમે ચેનલ ખોલી દેતી હોય મારો વિડીયો ભાળીને તો ચાલુ જ કરી દો ને ચેનલ ખોલો તો બીજા કોઈનો વતાડો નથી ને વોટ્સઅપ પર બી મતી મોકલો। હવે મેં બી એક એ જ ચેનલ ખોલેલી તો તેમાં વોટ્સઅપ પર મેં મોકલ્યું બધાને તો 200 માર રહ્યા હવડા વોટ્સઅપમાં ગ્રુપ હેતરા બધા રહ્યા તો તેનામાં મોકલ્યા પણ 18 જણાએ મને સબસ્ક્રાઈબ કરે ને હવડા કોઈ સપોર્ટ બી નહીં કરે। તેઓ કોઈ માની લો આપણો ઓળખાણ હોય ને તેઓ કોઈ વિડીયો નહીં ભાળે, હવડા બીજા મને ખુદ વિડીયો ભાળખા આપણો એવી રીતે તમે બી ચેનલ ખોલ્યો તો કોઈને વોટ્સઅપ પર મોકલો જ મતી, લિંક કોઈને મત મોકલો, આફું જ વાયરલ થાશે, ઓટોમેટિક જ વાયરલ થાશે। યુટ્યુબ એ વાયરલ કરશે ને આપણે આ બીજાને લિંકના હાથે મોકલીએ તો આપણે દેખા કોઈ સપોર્ટ નહીં કરે ફેર, કેમ કે હખવા મજાક કરવાવાળા ઘણા રહી। હવડે મહેનત આપણે હવડે યુટ્યુબમાં વિડીયો હવડે નાખીએ કાતે કરી તો મજાક ઘણા જબર ઉડાડે, મજાક ઉડાડો જ ધ્યાન પણ આપણે વ્યૂઝ તો આવે જ, વ્યૂઝ આવશે એટલે આપણને એવું લાગે કે હા વિડીયો બનાવી નાખી। પહેલ તો નહીં આવશે વ્યૂઝ, માને આવશે 1-2 વ્યૂઝ આવશે, કંઈને 10 વ્યૂઝ પૂખ એમ કરતાં વધશે, કંઈ ડાયરેક્ટ નહીં આ વાયરલ લેતા ભાઈ। વાયરલ આવવું હોય તો કોઈને ડાયરેક્ટ કંઈ કી નહીં શકાય કેવી રીતે રાતોરાત વાયરલ બી થઈ જાય કે ગમે એ થઈ શકે પણ તમે કોશિશ તો કરો જ, યુટ્યુબ પર કોશિશ કરશો એટલે સક્સેસ તો થાશો। સક્સેસ થવા માટે તો દરેક મહેનત કરીને ત્યારે જ થવાય, એમને એમ થવાતું નથી। મને બી બેગ શરમ આવી રહી પણ ફેર બી બનાવવા માંડી રહી। એવી રીતે તમે બી કોશિશ કરો પણ યુટ્યુબ ચેનલ ખોલો એટલે વોટ્સઅપ પર કોઈના લિંક નથી મોકલો, એમને એમ જ ભણાવો પણ આપણે જે આપણું નિશા પાડવાની કોશિશ કરશે એટલે એમ સબસ્ક્રાઈબ તો કંઈ ના કરશે અને કંઈ ના નહીં બી કરે પણ દોસ્તો હોય તો કદાચ કરી શકે પણ બીજા તો કોઈ કરવાવાળા નહીં હોય તો દોસ્ત વિડીયો બી કાદુક વાર ભાળશે, લાઈક કોમેન્ટ એકવાર કરશે ફેર બીજી વાર તો કોઈ કરે જ નહીં। તેની કરતાં આપણી રીતે આપણે જ મત કોઈને લિંક મત મોકલો ને કંઈ નહીં પણ સક્સેસ થાવ ને હેશટેગ તો લગાડવાનું નહીં। તમે કેવી રીતે બ્લોગ બનાવ્યો એના સારું બનાવ્યો તો તેવી રીતે ખાલી લખી દેવાનું, હેશટેગ લગાડવો હોય તો લોંગ વિડીયો હોય લોંગ વિડીયો, શોર્ટ વિડીયો હોય શોર્ટ વિડીયો, એવી રીતે તમે કરી શકો। બીજી વાત, તમે શોર્ટ વિડીયો નાખો બરાબર પણ શોર્ટ વિડીયોમાં વાયરલ તો વ્યૂઝ કે બધું ગમે એ હશે લાવશે પણ વોચ ટાઈમ તમારા 4000 ઘંટા યા પૂરા નહીં થાય। 1000 સબસ્ક્રાઈબર બી ગમે એમ કરીને તમે શોર્ટ વિડીયોમાં કરી લેશો પણ ઘંટા આપણે કમ્પ્લીટ કરવા હોય ને તો બ્લોગ જ નાખો, 8 મિનિટનો 5 મિનિટનો 3 મિનિટનો જેટલો તમને નશે લાગે કે 3 મિનિટનો હાવ દિમાગમાં ખોસી લેવાનું કે એમ હું બોલીશ ને એવી રીતે કરીને 2-4 મિનિટનો વિડીયો નાખી દો, બ્લોગ બનાવી નાખી દેજો એટલે ફાઇનલ વાત। એવી રીતે કરીને હેશટેગ મત લગાડો, હેશટેગ લગાડશો તો તમારી હેશટેગ પર બી વાયરલ થાય પણ મોટા યુટ્યુબરનો યા બધા રહ્યા તો યા આપણને કંઈ કે શોર્ટ વિડીયો એવી રીતે વાયરલ કરો, એવી રીતે કરો પણ એવી રીતે કંઈ વાયરલ થાય જ નહીં। મેં બી ઘણી કોશિશ કરી, મેં બી શોર્ટ વિડીયો પહેલાં ઘણા નાખ્યા, યા આપણે માની લો ટ્રેન્ડિંગ પર ગીત હોય કે ગમે એ હોય જ્યાં બી મેં યુટ્યુબમાં ભાળીને જ મેં હું કરતી લો એવી રીતે વાયરલ થવાય એમ કે એવી રીતે મેં કોશિશ બી કરી પણ વાયરલ નહીં થયા। આવતેલા 1000-2000 વ્યૂઝ એવી રીતે આવતેલા ને એ ટ્રેનિંગ પર હતો વિડીયો તીનાને બી મેં ટ્રાય મારી તેના ઉપર આવતેલા 5-6 હજાર તક તો જતેલા પણ હવે મેં પાછી ડિલેટ ત્યાં બધા વિડીયો મારી દીધા ને હવે મેં કીધું કે બ્લોગ બનાવવાનું ચાલુ કરું, બ્લોગ બનાવી નાખી ભાળું એમ કરીને તો હવે બી વ્યૂઝ આવી રહ્યા 10-15 વ્યૂઝ જેતરા આવે એટલા પણ હવે વિડીયો બનાવીને ડેલી વિડીયો અપલોડ કરો, જેટલો આપણે અપલોડ કરશું એટલું તાજું રહેશે। એવી રીતે વિડીયો બનાવી નાખો જ, બીજું કંઈ મત કરો, કોશિશ કરશો તો સક્સેસ થાશો ના। મજાક ઉડાડવાવાળા ઘણા દર રહે, મજાક ઉડાડવાવાળા ઘણા રહે એટલે આપણે તો ડેલી નાખો, એટલે થવાય કે મત થવાય પણ હું નાખે કે બ્લોગ એમ કરીને આપણે
હિંમત નહીં હારવાની. હિંમત હારી ગયા એટલે પૂરી વાત. એવું લાગે કે એટલે 2-4 દિન માની લો તમે બ્લોગ નાખ્યો, વ્યૂઝ નહીં આવી રહ્યા, એટલે એનામાં કેટલી મહેનત કરે તોય કંઈ નહીં આવ્યું. પણ એવી રીતે આપણે હારી જાય, હારવાનું નહીં. બ્લોગ તો ડેલી નાખવાનો જ, ગમે એવો બ્લોગ બનાવીને નાખો, આપણી ભાષામાં, હિન્દીમાં કે ગુજરાતીમાં, તમને જેમ ઠીક લાગે એમ. પણ મને આપણી ભાષામાં દસે લાગી રહ્યું, કેમ કે આપણી પબ્લિક આપણી ભાષામાં જરીક સમજે, ગુજરાતીમાં બી સમજી જાય, હિન્દીમાં બી સમજે, પણ અમુક લોકો ભાષા નહીં સમજે. એટલા સારું મેં કીધું આપણી ભાષામાં જ ઉતારી નાખો. ને આજનો આપણો બ્લોગ આ